ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત જેલમાંથી બહાર આવ્યા. આમ તો અનેક વખત તેમને જેલમાં જવું પડ્યું છે, તેમની માથે કેસ થયા હતા, પરંતુ જે આ વખતે કેસ થયો હતો એટીવીટીની મીટિંગ દરમિયાન જે કાચનો ગ્લાસ છે તે મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો થયા હતા, પરંતુ સીસીટીવી કેમેરામાં જે દ્રશ્યો હતા એ સામે નથી આવ્યા. તેમણે 80 દિવસ જેટલો કહેવાય છે કે સમય છે તે જેલમાં વિતાવ્યો, ફરી એક વખત બહાર આવ્યા અને ફરી એક વખત એટીવીટીની જે મીટિંગ હતી તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા, પરંતુ આ વખતે તેમણે અમુક શરતો રાખી હતી, કારણ કે એટીવીટીની મીટિંગ દરમિયાન જે ઘટના થઈ હતી અને તેનું પરિણામ તેમને ખૂબ મોટું ભોગવવું પડ્યું હતું. શું શરતો રાખી હતી તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌ કોઈ જાણે છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય 80 દિવસ જેટલો સમય છે તેમણે જેલમાં વિતાવવો પડ્યો હતો અને તેનું કારણ હતું કે એટીવીટી જે મીટિંગ હતી તેમાં થયેલી બબાલ. આ બબાલ પછી ઘણી બધી કહેવાય છે કે રાજકીય ગરમાવો આવ્યો તો આદિવાસીઓ છે તે પણ રોષે ક્યાંક ભરાયા હતા અને હવે તેમના શરતી જામીન 1 વર્ષના આપવામાં આવ્યા છે અને તે અંતર્ગત જ હવે તે ડેડિયાપાડામાં પ્રવેશી નહીં શકે, પરંતુ જે તેમનું કામકાજ છે એ હદની બહાર રહીને કરી શકશે. જે પ્રમાણે ગઈકાલે એટીવીટીની મીટિંગ થઈ હતી, એ મીટિંગ પહેલા ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરશ્રીને કહ્યું હતું કે જે એટીવીટીની જે આખી મીટિંગ છે તે દરમિયાન સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવે અને જો સીસીટીવી કેમેરા ન ચાલુ હોય તો મીડિયા મિત્રોને ત્યાં લાઈવ દ્રશ્યો માટે તેમને મંજૂરી આપવામાં આવે. ખાસ કરીને જે કાચની વસ્તુઓ છે ગ્લાસ સહિતની તે મીટિંગ દરમિયાન ન રાખવામાં આવે, કારણ કે તેમણે કહ્યું છે કે એક વખત આ કાચના ગ્લાસને લઈને મારે પરિણામ ભોગવવું પડ્યું હતું. એ કે ષડયંત્ર હોય કે કંઈ પણ હોય, પણ તેનું પરિણામ તેમણે ભોગવવું છે. એટલે તેમણે સૌથી પહેલા શરત મૂકી હતી અને ત્યારબાદ એટીવીટીની જે મીટિંગ હતી, જે કામો કરવાના હતા વિકાસલક્ષી, જે અમુક પ્રોજેક્ટ પર ચર્ચાઓ કરવાની હતી તેના પર કરી હતી. ત્યારબાદ જે આખા મીટિંગના દ્રશ્યો છે અને ત્યારબાદ તેમની પ્રતિક્રિયા સામે આવી છે તેના પર પણ નજર કરીએ. રાયતનામાંથી કોણ છે જયભાઈ? સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો અને એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદ છે ને અમારે વિશ્વાસ ના હોય એટલા માટે. બરાબર, એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો. નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ. એક માણસ તો ઉતારવા વાળો જોઈશે. આમ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે તો મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરશે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહો લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ. અહીંયા પાણીની બોટલ, ગ્લાસ બાસ કંઈ ના જોઈએ. આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોધી પાછા મને મોકલી આપે. એટલે તમને પહેલા કહી દઉં છું, એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી. આ તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની, તમારા લેટરથી જ હું આવ્યો છું. એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી એવું. એટલે આ તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું. ચાય રેડી બેઠો મારી ગાડી પાછળ અને મોબાઈલ હાથમાં હતો, વિડીયો હાથમાં આઈને તો બેચ છું કરું પછી. હા 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 પોતાના કામો માટે એકબીજા આગ્રહ રાખતા હોય કે મારા કામો આવા જોઈએ નથી આવ્યા તો તેમને અમે બી રજૂઆતો કરતા હોય. એટલે એક વખતે મને આવું થયું છે કે મને શંકા છે કે આવા આયોજનમાં ફરી પણ આવી ઘટનાઓ ઘટે, અમારા ખોટા કેસોમાં જેલમાં મળવું પડે અને ખોટી વધારાની ગંભીરતાપૂર્વક કલમ વધારતો એટલે આ જ વિનંતી. માહિતી જી સર, ધન્યવાદ.
સૌપ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમણે કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ. બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં, કેમ કે આજે 13 કરોડ જેટલા FRAનું આયોજન હતું, 60 કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું, જેને લઈને અમે બેઠા હતા. પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા, એમને મેં રજૂઆત કરી છે. આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે. એટલે સાહેબે અમને કીધું કે 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે. બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રીશ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેધરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે. સર, એ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડેડિયાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી, એ રીતની વાત. હા, અમલીકરણ અધિકારીઓ જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી 2023-24, 24-25ની ગ્રાન્ટનું પણ આજે વપરાયેલી પડેલી છે. બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નજરઅંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે. ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિન આદિવાસી NGO કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી. સર, અગાઉ આપે કોઈ કામોની માંગણી કરી હોય આપના મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા? હા, અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માંગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને NGOના કામો લઈ લેવામાં આવ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે, મોરચો લઈને જવું પડશે, ત્યાં અમે જઈશું. અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું. સર, આપે જે માંગણી કરી કે CCTV રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે, શું કાર્યવાહી? અગાઉ અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે 80 દિવસ જેલવાસો ભોગવ્યો છે ત્યારે આવી જ રીતના મિટિંગો હોય, દરેક સભ્ય દરેક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં CCTV કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં CCTV અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા. આવી અનેક વખત ઘટનાઓ બને છે કે જ્યાં મિટિંગ દરમિયાન બબાલો થતી હોય છે અને ત્યારબાદ તેના પરિણામ બરવા આવતા હોય છે. ઘણી વખત એક અધિકારી હોય કે એક ધારાસભ્ય હોય કે એક સામાન્ય વ્યક્તિ હોય તેનું પરિણામ ભોગવીને તેમને ખૂબ મોટી સજા આપવામાં આવતી હોય છે. તો બીજી બાજુ તે જ વ્યક્તિ છે આખી જે ઘટનાને છે રાજકીય ષડયંત્ર ગણાવતી હોય છે. સત્ય શું છે તો CCTV કેમેરાના જે ફૂટેજ છે સામે નથી આવ્યા એટલે આપણે ન કહી શકીએ, પરંતુ તેનું પરિણામ ચૈતર વસાવાએ ભોગવ્યું છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.